શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દાંપત્ય જીવનમાં નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. ગુસ્સાને આશ્રય આપવાને બદલે લડવું વધુ સારું છે. લડાઈ ખોલવી શક્ય છે, પરંતુ લડાઈ પછીની ક્ષણોને તમે કેવી રીતે હેન્ડલ કરો છો તે ખૂબ મહત્વનું છે. લાંબા સમયથી સ્થાપિત કુટુંબ તણાવની એક ક્ષણ દ્વારા નાશ પામી શકે છે. તેથી લડાઈ બાદ બંનેએ સાવધાન રહેવું પડશે. તમારી જાતને શાંત કેવી રીતે રાખવી તે જાણો. તમારા જીવનસાથી સાથેની લડાઈ પછી પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી. લડાઈ પછી એકબીજાને થોડો સમય આપો. તરત જ સમાધાન કરવું પ્રતિકૂળ હશે. શાંતિથી વિચારો, ઝઘડાને ટાળવા માટે તમે શું કરી શક્યા હોત. થોડો સમય આપવામાં આવે તો ધીમે ધીમે બંનેના મનમાંથી બેચેની દૂર થશે. તે પછી તરત જ તમારા પાર્ટનર સાથે મસ્ત વાત કરો. ઝઘડા પછી દરવાજામાં નખ અટવાઈને બેસો નહીં. જો તમે ગુસ્સાને પકડી રાખશો તો સમસ્યા જ વધશે. શાંત થાઓ અને એકબીજા સાથે વાત કરો. લડાઈ પછી એકબીજા સાથે સામાન્ય રીતે વાત કરવામાં થોડો સમય લાગે છે. તેથી બેસી રહેવાનો બિલકુલ અર્થ નથી. ઝઘડામાં પતિ પત્ની બંનેની સમાન ભૂમિકા હોય છે. તેથી ઝઘડાના અંતે બંને એકબીજાની માફી માંગે છે, પરંતુ સમસ્યા હલ થઈ જાય છે. જો કે, આ પ્રથા કોઈપણ ઝઘડાના અંતે સમાધાન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ કિસ્સામાં, તમારે સમાન મહેનતુ હોવું જોઈએ. ઝઘડાના કિસ્સામાં તમારી સમસ્યાઓ અન્ય 5 લોકો સાથે શેર કરશો નહીં. પરંતુ આ સમસ્યામાં વધારો કરે છે. તમારી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરો. તૃતીય પક્ષના હસ્તક્ષેપથી માત્ર સમસ્યા વધશે, પુસ્તક ઘટશે નહીં. 4. ઘણી વખત ઝઘડાનું સમાધાન થઈ જાય છે, પરંતુ ઝઘડો થોડા દિવસો સુધી જ રહે છે. ત્યારે નાની નાની ઘટનાથી નવો ઝઘડો શરૂ થતા સમય લાગતો નથી. જેથી ઝઘડો પતાવી દીધા બાદ બંને એકલા સમય વિતાવ્યો હતો. મૂવી જુઓ, જમવા બહાર જાઓ, પડોશમાં ફરવા જાઓ. આ રીતે બંનેનો મૂડ સારો રહેશે.